નમસ્કાર ખેડૂત મિત્રો, હું દિનેશ ગેડિયા સિગ્મા ક્રોપ સાયન્સ વતી ફરી અમરેલી ડિસ્ટ્રિક્ટનું રાજુલા તાલુકાનો આગરિયા ગામે આજે એક ફિલ્ડ વિઝિટ આવ્યો છું. આજે બે વર્ષથી આપણી સાથે અહીંયા એરિયાના ફાર્મરો સંકળાયેલા છે. સુપીક સોઇલ અહીંયા કોઈ નામ લેવાની જરૂર નથી, ખેડૂતો ખુદ એના નાથે ને એના મોઢેથી જ કહે છે ના સુપીક સોઇલના રિઝલ્ટ સારા છે. આ બીજા વર્ષે પણ આજે એની મુલાકાત કરી છે. પ્રગતિશીલ ફાર્મર છે, બહુ મોટી જમીન ધરાવે છે ને અત્યારે હાલમાં 60 વીઘાની ડુંગળી ઊભી છે. તો આ વર્ષે પણ એને સુપીક સોઇલનો પાછો ઉપયોગ કર્યો છે. તો આજે પાછી એની સાથે ચર્ચા કરશું કે વર્ષોથી 2 વર્ષથી સુપીક સોઇલ ઉપયોગ કરો છો તો તમને દર વખતે રિઝલ્ટમાં કોઈ ફેરફાર લાગે છે કે ના સારું રહે છે? હા, આપણું પૂરું નામ આપશો વડીલ? આપણું નામ ચોટાળા પ્રહલાદ બાબુભાઈ, બરાબર, ગામ નવા આગરિયા. બરાબર. ને આપણે સિગ્મા કંપનીનું આપણે સુપીક સોઇલ 2 વર્ષથી વાપરીએ છીએ. બરાબર, એનું રિઝલ્ટ સુપર. બરાબર, કોઈ બાફિયો આ તે બધામાં કવર કરે છે સુપીક સોઇલ. બરાબર. 2 વર્ષથી વાપરી રિઝલ્ટ બહુ સારું. બીજી દવા બધી બંધ કરી છે અને સુપીક સોઇલ દર વખતે આપણે વાપરવાનું ચાલુ દર વર્ષે વાપરવાનું. ને આ 2 વર્ષથી સતત વાપરીએ છીએ. બરાબર. આ વર્ષે કેટલા લીટરની અંદાજિત ખરીદી કરી તમે? અટાણે 30 લીટર તો મેં પોતે એકે લીધું છે. બરાબર. 30 લીટર ઓલરેડી તમે અત્યારે લઈ લીધું. 60 વીઘાની ડુંગળીમાં પાઈ દીધું છે, ચાલુ કરી દીધું. બરાબર. માનો કે 30 લીટર મોટા ફાર્મરો છો, તમને કોસ્ટલી લેવું લાગે છે કે ભાઈ ખેડૂતો બધા એમ કે મોંઘું પડે? ખરેખર સસ્તું હોય સારું હોય કે મોંઘું હોય સારું હોય? મોંઘું હોય એ સારું હોય, એ સસ્તું પડે. મોંઘું હોય સરવારે સસ્તું પડે. બાકી તો લોકો સસ્તું ગોતવા જાય, સરવારે મોંઘું પડે. બરોબર. આપણે ગયા વર્ષે પણ ભૂમિ કીટ ને એવી બધી પ્રોડક્ટ આપણે બધા ભાઈઓમાં યુઝ વાપરી ઇમ્પ્રુવ. બરાબર. ઇમ્પ્રુવનું રિઝલ્ટ સરસ. ઇમ્પ્રુવ રિઝલ્ટ સર. સિગ્માની પ્રોડક્ટમાં તમે 2 વર્ષ યુઝ કરો તો દર વખતે સંતોષકારક? હા, સંતોષકારક ફૂલ. બરાબર. ને રિઝલ્ટ ઓછા ખર્ચમાં રિઝલ્ટ સારું. ને પછી પાછળથી ઉત્પાદનમાં કેવું રહે છે? ઉત્પાદન બહુ સરસ. મારે પર વીઘે 550 મણ ડુંગળી કીધી. વીઘે આપણે કેટલા વીઘાનો ગુઠ્ઠો હોય છે? 16 વીઘાનો ગુઠ્ઠો. બરાબર. તમારી મહેનત પણ એવી હોય છે અને તમે વાપરવામાં કોઈ કરકસર કરતા નથી. બાકી ખેડૂતો એમ કે થાતું નથી તો પણ નાખતા નથી અને સરસ. તમારો અભિપ્રાય આપવા બદલ ખૂબ ખૂબ આભાર.